નંબર ઓફ બોન્સ ઇન બ્રેન બોક્સ તો 22 હોય છે. મેઇન સુચર્સ ઓફ સ્કલ તો કોરોનર સુચર, લેમ્બડોઇડ સુચર અને સજાઇડલ સુચર. તો બિટવીન ધ ફ્રોન્ટલ અને પરાઇટલ બોનની વચ્ચે જે સુચર હોય એને કહેવાય છે કોરોનર સુચર. જ્યારે બે પરાઇટલ બોનની વચ્ચે જે સુચર હોય એને કહેવાય છે સજાઇડલ સુચર. અને પરાઇટલ બોન અને ઓસિપિટલ બોનની વચ્ચે જે સુચર હોય એને કહેવાય છે લેમ્બડોઇડ સુચર. હવે આપણે વાત કરીશું મેઇન ક્રેનિયલ ફોસા. તો લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ક્રેનિયલ ફોસા તો પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા હોય ને એ લાર્જેસ્ટ હોય અને ડીપેસ્ટ હોય છે. હવે આપણે જોશું એન્ટિરિયર ક્રેનિયલ ફોસામાં ઇન્જરી થાય તો શું થાય, તો બ્લીડિંગ થાય એન્ડ CSF ડિસ્ચાર્જ થાય થ્રુ નોઝ એન્ડ કોઝિસ બ્લેક આઈઝ. જ્યારે ડ્યુ ટુ ઇન્જરી ઓફ મિડલ ક્રેનિયલ ફોસામાં ઇન્જરી થાય તો બ્લીડિંગ થાય એન્ડ ડિસ્ચાર્જ ઓફ CSF થ્રુ ઇયર અકર્સ. હવે ફ્રેક્ચર ઓફ પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા કોઝિસ બ્રુઝિંગ ઓવર મેસ્ટોઇડ રીજન એન્ડ ઇઝ કોલ્ડ બેટલ સાઇન. Mandible is the largest and strongest bone of the face. The CSF is filled in subarachnoid space and lumbar puncture is done in between L3 L4. તો હવે આ હે ને IMP છે તો આપણે જોવાનું એમ પૂછે તો પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા તો એ લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ક્રેનિયલ ફોસા છે. હવે એન્ટિરિયર ક્રેનિયલ ફોસામાં ઇન્જરી થાય તો શું થાય, બ્લીડિંગ થાય અને CSF ડિસ્ચાર્જ થાય ક્યાંથી, નોઝથી થાય અને આપણી બ્લેક આઈ જોવા મળે. પછી મિડલમાં થાય ને તો એમાં ઇયર થાય છે. મિડલ ક્રેનિયલ ફોસામાં ઇન્જરી થાય તો બ્લીડિંગ થાય અને ડિસ્ચાર્જ થાય CSFનું ઇયરમાંથી. જ્યારે પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસામાં ફ્રેક્ચર થાય તો બ્રુઝિંગ થાય ઓવર મેસ્ટોઇડ રીજન, એને શું કહેવાય, બેટલ સાઇન કહેવાય છે. હવે આપણે જોશું પિચ્યુટરી ગ્લેન્ડ. તેમાં 2 લોબ્સ હોય છે, 2 લોબ્સ હોય છે, એડેનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસ. હવે જોશું પેપિલાઈ ઓફ ટંગ. તેના અંદર 3 પેપિલાઈ હોય છે, ફંગીફોર્મ, ફિલીફોર્મ અને વેલેટ. તો જે ફંગીફોર્મ હોય ને એ ઓન માર્જિન એન્ડ ટીપમાં હોય છે, એટલે આગળના જે ટીપમાં અને માર્જિનના ભાગમાં જે હોય પેપિલાઈ એને કહેવાય છે ફંગીફોર્મ. ફિલીફોર્મ તો સ્મોલેસ્ટ હોય અને મોસ્ટ નંબરસ હોય, એટલે નાની નાની હોય અને બહુ બધી સંખ્યામાં હોય છે. વેલેટ લાર્જર ઇન સાઇઝ, કે જે પાછળના ભાગમાં જે લાર્જર હોય છે એને કહેવાય વેલેટ. હવે આપણે જોશું સલાઇવરી ગ્લેન્ડ્સ. તો પેરોટિડ, સબમેન્ડિબ્યુલર અને સબલિંગ્યુઅલ, આ 3 ગ્લેન્ડ હોય છે સલાઇવરી ગ્લેન્ડ. એની અંદર લાર્જેસ્ટ સલાઇવરી ગ્લેન્ડ કોણ હોય છે, તો પેરોટિડ રહે ને એ લાર્જેસ્ટ સલાઇવરી ગ્લેન્ડ હોય છે. એનું વેઇટ હોય છે 15 ગ્રામ. હવે આપણે વાત કરીશું થાઇરોઇડ ગ્લેન્ડ. તો એ 5 સેન્ટીમીટર લોંગ હોય છે, 2.5 સેન્ટીમીટર બ્રોડ હોય છે, 2.5 સેન્ટીમીટર થીક હોય છે. હવે એનું વેઇટ આપણે જોશું તો 25 ગ્રામ હોય છે. સેલ્સ, તો એમાં ફોલિક્યુલર સેલ્સ અને પેરાફોલિક્યુલર સેલ્સ હોય છે. જે ફોલિક્યુલર સેલ્સ હોય એ T3 અને T4નું સિક્રેટ્સ કરે છે, જ્યારે પેરાફોલિક્યુલર સેલ્સ અથવા તો C સેલ્સ કેલ્સિટોનિનને સિક્રેટ કરે છે. હવે આપણે જોશું પેરોટિડ ડક્ટ ઓપન્સ ઓન ઇનર સરફેસ ઓફ ચીક ઓપોઝિટ અપર સેકન્ડ મોલર ટીથ. હવે આપણે વાત કરશું મિલ્ક ટીથ. તો એ 20 હોય છે, જ્યારે પરમનન્ટ ટીથ 32 હોય છે. મિલ્ક ટીથ 20 હોય છે. એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે, તો 2102/2102, એટલે ઉપર 2102 હોય છે અને નીચે 2102 હોય છે. જ્યાં પરમનન્ટ ટીથ હોય છે 32, 2123 હોય છે. ઉપર 2123, નીચે 2123 હોય છે. હવે આપણે વાત કરીશું લિટસ એરિયા અથવા તો કિસલબેક એરિયા, કોમન સાઇટ ઓફ નેઝલ બ્લીડિંગ સપ્લાઇડ બાય એન્ટિરિયર ઇથમોઇડલ નર્વ. હવે આપણે જોશું ઓર્ગન ઓફ બેલેન્સ ઇન ઇયર. તો સ્ટેટિક બેલેન્સ અને કાઇનેટિક બેલેન્સ. તો સ્ટેટિક બેલેન્સ તો યુટ્રિકલ એન્ડ સેક્યુલ્સ, જ્યારે કાઇનેટિક બેલેન્સ તો સેમી સર્ક્યુલર કેનલ. હવે આપણે વાત કરીશું સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. તો ફોર્મ બાય કોરોઇડ પ્લેક્સસ, એબ્ઝોર્બ બાય એરેક્નોઇડ વિલી. ટોટલ ક્વોન્ટિટી 150 ml. ફોર્મેશન પર ડે 5000 ml. સ્પેસિફિક ગ્રેવિટી ઓફ CSF 1.002 to 1.006 અથવા તો 1.006 to 1.008. આપણે જોશું મેઇન હેન્ડ. તો એપે હેન્ડ અથવા સિમિયન હેન્ડ તો મીડિયન નર્વ પાલ્સીના કારણે થાય છે. ક્લો હેન્ડ તો અલ્નાર નર્વ પાલ્સીના કારણે થાય છે. ફ્રોગ હેન્ડ તો ડીપ પાલ્મર એપ્સેસના કારણે થાય છે. ગાર્ડનર્સ હેન્ડ તો કેલોસિટી, એટલે એમાં એવું થાય કે જે ગાર્ડનર હોય એટલે કે માળી હોય, બગીચામાં કામ કરતા હોય એના હે ને હાથ હે ને કામના કારણે કેવા થઈ જાય, એની સ્કિન રહીને થિકન થઈ જાય. થિકન એરિયા ઓફ સ્કિનને કહેવાય કેલોસિટી. હવે જોશું ઓબ્સ્ટેટ્રિકલ હેન્ડ તો ઇન ટિટેની.
રિસ્ટ ડ્રોપ તો રેડિયલ નર્વ પાલ્સીના કારણે થાય છે. ફૂટ ડ્રોપ તો કોમન પેરોનિયલ નર્વ પાલ્સી. હવે આપણે વાત કરશું ક્રેનિયલ નર્વ્સ કે જે 12 હોય છે. તો ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડ્યુસન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલો-કોક્લિયર એટલે કે ઓડિટરી, ગ્લોસોફેરિન્જિયલ, વેગસ, એસેસરી, હાઇપોગ્લોસર. આ લાઇનમાં યાદ રાખવાની બાર. હવે આપણે એનીમાં સેન્સરી અને મોટર નર્વ્સ જોઈશું. તો એના માટે આ ટ્રીક યાદ રાખવાની. સમ સે મેરી મની બટ માય બ્રો સેઝ બિગ બ્રેન્સ મેટર મોર. તો સમ એટલે કે ઓલ્ફેક્ટરી સેન્સરી હોય, જ્યારે ઓપ્ટિક સેન્સરી હોય, જ્યારે ઓક્યુલોમોટર મોટર હોય છે, જ્યારે ટ્રોક્લિયર મોટર હોય છે, જ્યારે ટ્રાઇજેમિનલ બોથ હોય છે, એબ્યુસન્સ મોટર હોય છે, ફેશિયલ બોથ હોય છે, વેસ્ટિબ્યુલો કોક્લિયર સેન્સરી હોય છે, જ્યારે ગ્લોસોફેરિન્જિયલ બોથ હોય છે, વેગસ બોથ હોય છે, એસેસરી મોટર હોય છે અને હાઇપોગ્લોસલ મોટર હોય છે. सेंसरी नर्व्स रही 1 to 8 है, जયારે मोटर नर्व्स 3, 4, 6, 11 ने 12 है. जब मिक्स्ड नर्व 5, 7, 9 અને 10 है. जब लार्जेस्ट क्रेनियल नर्व पूछे तो ट्राइजेमिनल है. जब थिनेस्ट क्रेनियल नर्व तो चौथी એટલે કે ટ્રોક્લિયર છે. थिकेस्ट क्रेनियल नर्व એટલે કે ટ્રાઇજેમિનલ છે. જ્યારે ફેરિન્જિયલ રિફ્લેક્સ થ્રુ તો એમાં હે ને 10મી એટલે કે 10મી એટલે વેગસ અથવા 9મી એટલે કે ગ્લોસોફેરિન્જિયલ આવશે. જ્યારે પેલેટેલ રિફ્લેક્સ થ્રુ તો 5મી એટલે કે ટ્રાઇજેમિનલ અને 10મી એટલે કે વેગસ. ઇન ટીબી સિફિલિસ ઇન્વોલ્વમેન્ટ ઓફ તો 6 એટલે કે એબ્યુસન્સ ક્રેનિયલ નર્વ આવશે. હર્પીસ જોસ્ટનની અંદર 5મી એટલે ટ્રાઇજેમિનલ આવશે. ઇન પોલિયો ઇન્વોલ્વમેન્ટ ઓફ તો પોલિયોની અંદર આવશે 8મી, 9મી અને 10મી. 8મી એટલે કે વેસ્ટિબ્યુલો કોક્લિયર, ગ્લોસોફેરિન્જિયલ અને વેગસ. એને મેનિન્જાઇટિસ ઇન્વોલ્વમેન્ટમાં એના અંદર આવશે 6ઠા નંબરની એટલે કે એબ્યુસન્સ આવશે. હવે આપણે વાત કરશું નર્વ સિસ્ટમ. તો એમાં એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ ક્રેનિયો સ્પાઇનલ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર આવશે બ્રેન એન્ડ સ્પાઇનલ કોડ. જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમ ક્રેનિયો સ્પાઇનલની અંદર આવશે ક્રેનિયલ નર્વ અને સ્પાઇનલ નર્વ. ઓટોનોમિક એટલે કે થોરાસિક લંબર તેના અંદર આવશે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. હવે આપણે વાત કરશું સિમ્પેથેટિક આઉટફ્લો. તો થોરાસિક 1 to 12 અને લંબર 1, 2, 3 એટલે થોરાકો લંબર. પેરાસિમ્પેથેટિક આઉટફ્લોની અંદર આવશે 3, 7, 9, 10 ક્રેનિયલ નર્વ્સ એન્ડ એસ 2, 3, 4 એટલે સ્પાઇનલ નર્વ. ક્રેનિયોસેક્રલ. હવે આપણે વાત કરશું કંટ્રોલિંગ એરિયા ઓફ સેરેબ્રમ. તો ઓડિટરી એરિયા આવશે 41, જ્યારે વિઝ્યુઅલ એરિયા આવશે 17. સેન્સરી એરિયા 1, 2, 3 પોસ્ટ સેન્ટ્રલ ગાયરસ. મોટર એરિયા 4, 6 પ્રી સેન્ટ્રલ ગાયરસ. તો સેન્સરી એરિયામાં આવશે 1, 2, 3 પોસ્ટ સેન્ટ્રલ ગાયરસ અને મોટર એરિયામાં આવશે 4, 6 પ્રી સેન્ટ્રલ ગાયરસ. હવે ઓડિટરી રેડિયેશન તો મીડિયલ જેનિક્યુલેટ બોડી. જ્યારે ઓપ્ટિક રેડિયેશનમાં આવશે લેટરલ જેનિક્યુલેટ બોડી. વોમિટિંગ સેન્ટરમાં આવશે CTZ એટલે કીમો રિસેપ્ટર ટ્રિગર ઝોન. મોટર સ્પીચ સેન્ટરમાં આવશે બ્રોકાસ એરિયા એટલે 44, 45. હવે આપણે વાત કરશું મેઇન ન્યુક્લિયસ ઇન હાઇપોથેલેમસ. તો સિમ્પેથેટિક સેન્ટર તો પોસ્ટિરિયર ન્યુક્લિયસ. પેરાસિમ્પેથેટિક સેન્ટર તો લેટરલ ન્યુક્લિયસ. ડ્રિંકિંગ સેન્ટર તો સુપ્રા ઓપ્ટિક ન્યુક્લિયસ એટલે કંટ્રોલ ADH. ફીડિંગ સેન્ટર તો વેન્ટેરોમીડિયા. હવે આપણે વાત કરશું સ્પાઇનલ કોડ. તો લેન્થ તો 45 સેન્ટીમીટર, વેઇટ તો 30 ગ્રામ. લોઅર એન્ડ એટ ધ L1 વર્ટિબ્રા ઇન એડલ્ટ અને એટ ધ L3 વર્ટિબ્રા ઇન ચિલ્ડ્રન. હવે આપણે વાત કરશું મેઇન રિસેપ્ટર. તો ટચ તો મેઝનર કોર્પસ્કસ. ટેમ્પરેચર અને કોલ્ડ માટે તો આવશે કાઉઝ એન્ડ બલ. પેન માટે આવશે ફ્રી નર્વ એન્ડિંગ. પ્રેશર માટે આવશે પેસિનિયન કોર્પસ્કસ અથવા તો ગોલ્ગી મેઝોની બોડી. હવે આપણે વાત કરશું મેઇન પ્રેશર્સ. તો સુપિરિયર વેના કેવાની અંદર આવશે 0 to 6 mm ઓફ Hg. રાઇટ એટ્રિયમમાં આવશે 0 to 6 mm ઓફ Hg. રાઇટ વેન્ટ્રિકલની અંદર આવશે 25/0 to 6 mm Hg. લેફ્ટ એટ્રિયમની અંદર આવશે 6 to 10 mm ઓફ Hg. લેફ્ટ વેન્ટ્રિકલની અંદર આવશે 50 to 120. જુગુલર વેનસ પ્રેશરમાં આવશે 2
ટુ 3 સેન્ટીમીટર. CSF પ્રેશરમાં આવશે 50 to 150 mm. પોર્ટલ વેનસ પ્રેશરની અંદર આવશે 8 to 12 mm Hg. ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશરમાં આવશે 10 to 20 mm Hg. હવે આપણે વાત કરશું આમાં છે ને લેફ્ટ વેન્ટ્રિકલનું 6 to 10 mm Hg, જ્યારે એના કરતાં 2 વધારે હોય છે પોર્ટલ વેનસ પ્રેશર તો 8 to 12 mm Hg હોય છે. મેઇન નર્વ્સ તો વિડિયન નર્વ તો નર્વ ઓફ ટેરિગોઇડ કેનલ. લેબરર નર્વ્સ તો મીડિયન નર્વ, એટલે કે એને કેમ લેબરર નર્વ કહેવાય, કારણ કે ને મજૂર લોકો જ્યારે વસ્તુ ઉપાડવી હોય ને તો એમાં એને મીડિયન નર્વ ઇન્વોલ્વ હોય, એટલે એને કહેવાય છે લેબરર નર્વ્સ. મ્યુઝિશિયન નર્વ્સ તો અલ્નાર નર્વ, એટલે કંટ્રોલ ફાઇન મુવમેન્ટ ઓફ ફિંગર, એટલે એને મ્યુઝિશિયન કેમ કે મ્યુઝિશિયનને ફાઇન મુવમેન્ટની જરૂર પડે ફિંગરના, તો એ કોણ કંટ્રોલ કરે? અલ્નાર નર્વ કરે, એટલે મ્યુઝિશિયન નર્વ કીને કહેવાય? અલ્નાર નર્વને કહેવાય છે મ્યુઝિશિયન. જેકોબ્સન્સ નર્વ તો ટિમ્પેનિક બ્રાન્ચ ઓફ ગ્લોસોફેરિન્જિયલ નર્વ.